ઉકળતા તેલમાં છાશ ઉમેરી જો ફ્રેન્ડ્સ તમે આ શાક બનાવી લીધું ને તો તમે તેના ફેન થઈ જવાના છો. જી હા ફ્રેન્ડ્સ, ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ને ત્યારે તમને આ શાક ખૂબ ઉપયોગી થવાનું છે. તો તેના માટે આપણે તેલ લીધું છે વઘાર માટે. તેલ ગરમ થાય ને એટલે તેની અંદર આપણે ક્રશ કરેલું લસણ અને થોડી હિંગ ઉમેરી દેશું અને લસણને હલકું ગુલાબી કલરનું થવા દેશું. આ રીતે હલકો ગુલાબી કલર આવી જાય ને એટલે તેની અંદર આપણે છાશ ઉમેરી દેવાની છે. હવે છાશમાં આપણે રૂટીન મસાલા કરવાના છે. તો તેમાં આપણે લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. સાવ સિમ્પલ મસાલા સાથે જ આપણે આ શાક તૈયાર કરેલું છે ફ્રેન્ડ્સ. પણ ટેસ્ટ એટલો લાજવાબ આવશે કે તમે તેના ફેન થઈ જવાના છો. ગ્રેવી સરસ ઉકળી જાય ને પછી તેની અંદર આપણે ઉમેરી દેવાના છે ભાવનગરી ગાંઠિયાને 1 થી 2 મિનિટ માટે થવા દેશું. એટલે આ રીતે બધું તેલ છે તે ઉપર આવી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો આપણું સબ્જી બનીને તૈયાર છે. તો લીલા ધાણાથી આપણે સબ્જીને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ચટાકેદાર એવું ભાવનગરી ગાંઠિયાનું શાક જે આપણે છાશમાં બનાવેલું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટી તો એટલો લાજવાબ આવે છે કે તમે તેના ફેન થઈ જવાના છો. અને છાશ ન ઉમેરો હોય તો તમે પાણીમાં પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. અને શાકને જો લાંબો સમય સુધી તમારે રાખવું હોય તો થોડું ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવાનું. તો રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરી લેજો.